કોઈ પણ વસ્તુનો પ્રારંભ અથથી થાય અને સમાપન ઇતિથી થાય, શરૂઆત ઇતિથી ન થાય. ઇતિથી પ્રારંભ કર્યો એનું કારણ કે શાસ્ત્ર કહે છે કે ભગવાનના દર્શન થાય ને ફરીથી જન્મ ના લેવો પડે. એ પ્રભુ છેલ્લા સમય આપે કૃપા કરીને દર્શન આપ્યા, એ જ મારા માટે સૌથી મોટું પ્રમાણપત્ર છે કે મારા કર્મો અને જન્મનો હવે ઇતિશ્રી થઈ ગયું છે. ત્યાર પછી પ્રભુને વંદન કરી ઉત્તરાયણ સમયમાં એમણે સ્વેચ્છાએ દેહ છોડ્યો છે. આ ઉત્તરાયણ કાળ એટલે શું? સૂર્યનું સંક્રમણ નહીં. ભક્તો ક્યારેક કાળને આધીન નથી, કાલ ભક્તને આધીન થઈ જાય એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, યમ તે શિર ધનુષ્ય નવતાણે રે. પેલા ચર્ચા કરીને કે પેલા માજીની વાર્તા આવે છે, ઠાકોરજીની સેવામાં એવા પ્રવૃત્ત કે કાળ લેવા આવ્યો, અરે ત્યાં તો મારે જન્માષ્ટમીની સેવા બાકી છે, પાછો જ જન્માષ્ટમી થઈ ફરી કાળ આવ્યો, અરે મારે દાન એકાદશીની સામગ્રી કરવાની છે, 8 વાર કાળને દરવાજેથી પાછો મોકલ્યો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી પછી એનું સન્માન કરવા ગયા છે. ગુસાઈજીને અષ્ટપદી કયા. ભક્તોને કાળને આધીન નથી. અહીંયા બહુ સુંદર બતાવ્યું છે મહાપ્રભુજીએ. ઉત્તરાયણ, ઉત્તરા અને અયન એટલે ગર્ભ. ઉત્તરાના ગર્ભમાં જે પરીક્ષિતને ભગવાને કૃષ્ણે દર્શન આપ્યા, એ કૃષ્ણની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા હતા. અને શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. ત્યાર પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા છે. ધર્મ સંપન્ન રાજ્ય કર્યું. અહીં ભગવાન દ્વારકા પધાર્યા છે. અર્જુનનું મન લાગતું નથી. આટલો મોટો સામ્રાજ્ય મળ્યો, સુવિધા મળી, પણ ભગવાન ઘરેથી જતા રહ્યા. વૈષ્ણવ કથામાં ચોક્કસ કહીશ, ઠાકોરજીને ઘરમાંથી ક્યારે બહાર ના કાઢશો. જે ઠાકોરજી બધું આપ્યું છે આપણને, એની કૃપાથી જીવનમાં બધું સુખ છે. જે દિવસે ઘરમાંથી ઠાકોરજી નીકળી જશે ને, માનો દુર્ભાગ્યની શરૂઆત થઈ ગઈ. પ્રભુ ચાલ્યા ગયા, રાજ્યનું શું કરવું? અહીંયા યુધિષ્ઠિરનો નિયમ હતો કે દરરોજ સવારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા જાય. આશીર્વાદ લે વડીલોના. વિદુરજીને લાગ્યું કે આ બધું બરાબર નથી થઈ રહ્યું. આજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પાંડવોને મારવા માટે કેવા કેવા કાવા દાવા કર્યા છે. હજી એમના આશ્રય જીવે છે. સમજાવીશ તો નહીં માને, કે છે ને ઘણી વાર કડવા વચન પણ અસર કરે. વિદુરજી કહે છે તમે પાંડવોના આશ્રય પડ્યા છો. અરે નાના, પાંડવો તો મારું બહુ ધ્યાન રાખે છે, મારું સન્માન રાખે છે, કે એના સંસ્કાર છે. તમારા કર્મોનો વિચાર કરો. તમે એમને મારવા માટે શું બાકી રાખ્યું છે? કયું ષડયંત્ર બાકી રાખ્યું? અને આજે એક શ્વાન ઓટલા પર પડ્યો રે એમ તમે એના રોટલાના ટુકડા પર જીવો છો. જરાય શરમ નથી આવતી? એક મહાપુરુષના વચનથી લાગી આવ્યું. એક અંધારી રાત્રે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મહેલ છોડીને ચાલી નીકળ્યા, જંગલમાં ગયા. જંગલમાં દાવાનળ લાગ્યો, પછી એમને મુક્તિ મળી ગઈ. સવારે યુધિષ્ઠિર કક્ષમાં ગયા, જોયું તો ઘરમાં કોઈ વડીલ નથી. અમંગળના ઈંધણ લાગવા લાગ્યા. આજે દરરોજ વડીલના આશીર્વાદ મળી રહ્યા છે, હવે હું કોના આશીર્વાદ લઉં? વૈષ્ણવ ઘણી વખત આપણા ઘરમાં વડીલો હોય, સંયુક્ત પરિવારમાં એક વસ્તુ એ હતી કે ઘણીવાર કોઈ ભક્ત હોય કે કોઈ સજ્જનો, એના ભાગ્યથી પણ આપણે લોકો સુખી રહેતા હતા. આખા હસ્તિનાપુરમાં એકમાત્ર ભગવાનના ભક્ત વિદુરજી હતા, અને વિદુરજી જ્યાં સુધી હતા ત્યાં સુધી કોઈ આફત નથી આવી. જ્યારે વિદુરજી છોડીને ગયા પછી સર્વનાશ થયો છે. એટલે ઘણીવાર આપણે કોના ભાગ્યથી સુખી છીએ ખબર નથી હોતી.
એટલે ક્યારે વડીલોને ઘરમાંથી જાકારો ના આપશો. આપણે ત્યાં અમુક સંકેત છે કે ભાગ્યશાળી કોણ? તો કે જે ઘરમાં મા બાપ હોય, વડીલ હોય ને દરરોજ મા બાપના આશીર્વાદ મળે એ ભાગ્યશાળી. જેના ઘરમાં કમસે કમ એક દીકરી હોય એ ઘર ભાગ્યશાળી કહેવાય. જેને સંકટમાં પ્રભુની કૃપાના દર્શન થાય એ ભાગ્યશાળી કહેવાય. જેના બાળકો મા બાપના કયામાં હોય, આદર કરે એ ભાગ્યશાળી. જેને સત્સંગ મળ્યો છે, જેને સંસ્કારી મિત્ર મળ્યા છે એ ભાગ્યશાળી. જેને સત્કર્મમાં રુચિ છે એ ભાગ્યશાળી. ને જેના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ ભાગ્યશાળી. યુધિષ્ઠિર દુઃખી થયો. અર્જુન પણ ઘણા સમયથી આવ્યો નથી. ત્યાં દૂરથી રથ આવતો દેખાયો. ધ્વજા અર્જુનના રથની છે, પણ આ નિસ્તેજ માણસ કોણ છે? ત્યાં જ અર્જુન રથમાંથી ઉતરી મોટા ભાઈના પગમાં પડી ધ્રુસકે રડવા લાગ્યો. શું થયું? ભગવાન સ્વધામ પધાર્યા. અને આ સાંભળીને કુંતાજીના પ્રાણ ત્યાં જ નીકળી ગયા છે વિયોગથી. પ્રભુ અગર આપણે જીવીને શું કરીએ? ત્યારે ને ત્યારે રાજ્ય પરીક્ષિતને સોંપી અને હિમાલય તરફ નીકળ્યા. અને રસ્તામાં કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધો છે. ત્યારથી કહેવત પડી, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. આ એ જ અર્જુન હતો અને એ જ ગાંડીવ ધનુષ એની પાસે હતું કે જેના ટંકારથી ભલભલા મહારથીઓના કાળજા કાપી જાય, પણ સામાન્ય ભીલોએ લૂંટી લીધો. ત્યારે અર્જુનને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી મોટા મોટા મહાયુદ્ધમાં વિજય મળ્યો એનું કારણ શ્રી કૃષ્ણ એની સાથે હતા. કૃષ્ણના પધાર્યા પછી બધું તેજ ચાલ્યું ગયું. પછી એમણે સદેહે સ્વર્ગારોહણ કર્યું છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. જન્મતા દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ઉદરમાં જે ભગવાનના દર્શન થયા એ ભગવાન ક્યાં છે? એટલા માટે નામ થયું પરીક્ષિત. પોતાના પૂર્વજોના કુળ પરંપરા અનુસાર એને પણ ધર્મ સંપન્ન રાજ્ય કર્યું, અનેક યજ્ઞો કર્યા. હવે કલિયુગ આવવાનો સમય થયો હતો. કલિયુગ રાહ જોતો હતો કે શું કરું કે જેનાથી પરીક્ષિતના રાજ્યમાં આશ્રય મળે. એકવાર પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે વિહાર કરતા હતા. જોયું કે એક બળદગાડું હતું. એક તરફ એક પગવાળો બળદ હતો અને એક તરફ ગાય હતી. અને વચ્ચે રાજાની વેશભૂષામાં શૂદ્ર જેવો દેખાતો વ્યક્તિ બેઠો હતો. એ લાતની ઠોકરથી ગાયને બળદને મારતો હતો. આ બળદ એ ધર્મ અને ગાય પૃથ્વી. બળદ એટલે ઋષભ એ ધર્મનું પ્રતીક છે. સતયુગમાં 4 ચરણ પર ધર્મ ટક્યો છે: સત્ય, તપ, દયા, દાન. સતયુગ ગયો, સત્ય ચાલ્યું ગયું. ત્રેતામાં 3 ચરણ: તપ, દયા, દાન. દ્વાપરમાં દયાદાનના 2 ચરણ અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર ધર્મ ટક્યો છે. ગાયના રૂપમાં પૃથ્વી છે અને પેલો વચ્ચે બેસેલો વ્યક્તિ એ કલી છે. પરીક્ષિત મારવા તૈયાર થયો. રાજા, મને મારો નહીં, મારો સમય આવી રહ્યો છે. પરીક્ષિત કે મારા રાજ્યમાં તને પ્રવેશ ના આપું. મારું કુલ ધર્માચરણ વાળું છે. પ્રજા ક્યારેય દુઃખી ન થાય. જ્યાં સૂક્ષ્મ અભિમાન જોયું, વિચાર્યું કે અભિમાન અધર્મનો મિત્ર છે ને અધર્મ કલીનો મિત્ર છે. પ્રવેશ કરતા વાર નહીં લાગે. ચરણ પકડી લીધા, દોડ કર્યો. જ્યાં કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ્યા ત્યાં જેને દયા આવી છે. જો આપણે ત્યાં સ્પર્શ જ દોષ બતાવ્યો છે. સિદ્ધાંત રસમાં 5 પ્રકારના દોષમાં અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવાય છે. આપણે તો કે ને અમુક વસ્તુને ન અડાય, અમુક અવસ્થામાં સ્પર્શ ના કરવો જોઈએ. કેમ કે નેગેટિવ ઉર્જા આપણને મળે છે. એટલે બહારથી આવી આપણે ઘર આવી સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરીએ. કેમ કે બહાર નીકળી ત્યારે કેટલા લોકોનો સ્પર્શ થાય. એનું કારણ આપણું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ પણ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, તમે ટચ કરો તો આપણને જોરથી ઝટકો લાગે છે. કોઈ પણ અપવિત્ર અવસ્થામાં હોય, કોઈ વસ્તુ હોય, એ નેગેટિવ વાઇબ્રેશન આપણામાં આવે છે. અને એનાથી વિપરીત તમે જો
આપણે અપરસમાં સ્નાન કરાવ્યું હોય, ઠાકોરજીની કોઈ જારી ભરે, સેવા કરે, સાંજે બધા આરતી કરો ત્યારે એકબીજાને આપણે હાથ લગાડીએ છીએ. એનું કારણ આ છે કે એ પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. આપણે જ્યારે ગુરુના ચરણસ્પર્શ કરીએ, મૂળ પદ્ધતિ એ છે કે આજ્ઞા ચક્ર જમણા પગના અંગૂઠાને લાગવો જોઈએ. એ શરીરમાંથી નીકળતો એ પોઝિટિવ ફ્લો ઉર્જા આપણને મળે. ને ગુરુ માથે હાથ રાખીને આશીર્વાદ આપે ત્યારે હાથમાંથી નીકળતી પવિત્ર ઉર્જા મળે અને આપણી નેગેટિવિટી દૂર થાય, વિચારો પવિત્ર થાય. આખી પદ્ધતિ સાયન્ટિફિક છે. જ્યાં એનો પ્રવેશ થયો, દયા આવી કે તને પૂર્ણ નહીં રહેવા દો. 4 સ્થાન આપ્યા કે જ્યાં હિંસા થતી હશે ત્યાં તને રહેવાની છૂટ છે. જ્યાં મદિરાપાન થતું હશે, દારૂ પીવાતો હશે, ત્યાં તારો પ્રવેશ થશે. જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં રહેવાની છૂટ, અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તું રહી શકીશ. મહારાજ આ 4 સામાન્ય સ્થાન છે. મને કોઈ ઉત્તમ સ્થાન આપો કે સુવર્ણમાં તને સ્થાન મળશે, પણ અનિતિથી લાવેલું સોનું હશે એમાં તું રહી શકીશ. ભાગવતજીમાં 5 સ્થાન બતાવ્યા, પણ વિષ્ણુ પુરાણમાં હજી બીજા સ્થાન બતાવ્યા છે કે એકાદશીના દિવસે અન્નમાં કલીનો વાસ હોય છે. એટલા માટે એકાદશીના દિવસે અન્ન વર્જિત છે, કેવલ ફલાહાર થતું હોય છે. એને સ્થાન આપી પરીક્ષિત પોતાના રાજ્યમાં આવ્યો. વિચાર્યું, જો તો ખરા મારા પૂર્વજોએ ખજાનામાં મારા માટે શું મૂક્યું છે. ખજાનો ખોલ્યો, મોટો એક સોનાનો મુગુટ હતો. આ જરાસનનો મુગુટ હતો. અને રાજ્યનો ધર્મ છે કે કોઈ રાજાનું મૃત્યુ થાય જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુગુટ સિંહાસન પર રહે. પણ ભીમે જરાસનને માર્યો. જરાસનના પુત્રોએ મુગુટની માગણી કરી, પણ ભીમ બળપૂર્વક લાવ્યો. અનિતિથી લાવેલું સોનું હતું. અને એ મુગુટ પરીક્ષિતે માથા પર મૂક્યો. જે કલી ચરણમાં હતો એ માથા પર સવાર થઈ ગયો. અને જીવ માત્ર પ્રત્યે દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ. જંગલમાં આવ્યો, ઘણા પશુઓને માર્યા. તડકો તપી રહ્યો છે, તરસથી ગળું સુકાયું, ક્યાંય પાણી ના મળે. દૂર એક સુંદર મજાની કુટીર દેખાઈ. આ સ્થાન શમિક ઋષિનો આશ્રમ હતો. સીધો અંદર આવ્યો. ઋષિ ધ્યાનમાં બેઠા છે. 2-3 વાર પાણી માંગ્યું. ઋષિ ધ્યાનમાં છે, સાંભળ્યું નહીં. ક્રોધ આવ્યો કે દેશનો રાજા આવ્યો છે, ઉભા થઈને સન્માન દેવું જોઈએ, અને ઉલટું ના સાંભળવાનો ડોળ કરે છે. તો એક મરેલો સર્પ હતો. તીરથી ઉપાડીને ઘા કર્યો અને એ સર્પ ઋષિના ખભા પર વિસરાઈ ગયો. શ્રી મહાપ્રભુજી કે પરીક્ષિતે 2 અપરાધ કર્યા છે. એક તો આજ્ઞા વગર ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. જો શાસ્ત્રોનો નિયમ છે કે આપણે કોઈના પણ ઘરે જઈએ, આપણું પોતાનું ઘર છોડીને કોઈનું પણ ઘર હોય, કઈ સગાવાળાનું હોય કે ફ્રેન્ડનું હોય, ભલે ઘરના દરવાજા ખુલ્લા હોય, પણ દરવાજાની બહાર ઉભા રહી ઘર ધણીની અનુમતિ લઈને પછી અંદર જવું જોઈએ. સીધે સીધા કોઈના ઘરમાં ન જવાય. એટલા માટે જૂના સમયમાં ઘંટડીને અત્યારે ડોલ બેલની સિસ્ટમ છે. આજ્ઞા લીધા વગર પ્રવેશ કર્યો, પહેલો અપરાધ. બીજો, જેમને સન્માન દેવું જોઈએ ઉલટું એની પાસે સન્માનની અપેક્ષા જાગી છે. બીજો અપરાધ થયો. શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા હતા. આવ્યા અને પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. ક્રોધ આવ્યો અને ત્યારે જ અંજલિમાં જલ લઈને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. શૃંગી ઋષિ ચમકે, આ શું કર્યું? શ્રાપ નતો આપો. હવે શ્રાપ ક્યારે નિષ્ફળ ન જાય. પોતાના શિષ્ય દ્વારા રાજાને કેવડાવ્યું. જ્યાં કલીના વાસ વાળો મુકુટ ઉતાર્યો, તરત જ ભાન થયું, અરે રે આ મેં શું કર્યું? મારાથી અપરાધ થઈ ગયો. ઋષિનું અપમાન કર્યું અને મને એનો દંડ પણ મળી ગયો. મારા જેવા અધમ માટે આ દંડ બહુ યોગ્ય છે. સારું થયું કે મને દંડ મળ્યો. અને એ સમયે રાજ્ય પુત્ર જન્મેજયને સોંપી ગંગાજીના કિનારે નીકળી પડ્યો. 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે.
મુક્તિનું કોઈ સાધન મને મળી જાય. ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે. એક એક ને જઈને પૂછે, મને કોઈ મુક્તિનું સાધન બતાવો, 7 દિવસમાં મરવાનો છું. એકબીજાનું મોઢું જોઈ ઋષિઓ કે આટલા વર્ષોથી મુક્તિ માટે તપ કરીએ છીએ, હજી નથી મળી, ક્યારે મળશે ખબર નથી, ના 7 દિવસમાં ઉપાય પૂછે છે. પરીક્ષિત વિચારે છે, હું કેવો અભાગ્યો છું કે આજે જીવનના એક એવા વળાંક પર ઉભો છું કે નથી મારી પાસે જ્ઞાન ને નથી મારી પાસે જીવનમાં જીવવાનો સમય. એવા ગુરુ મને ક્યાં મળે કે જે મારા મૃત્યુને પણ મંગલ બનાવે? એવા ગુરુની ચરણ રજ ક્યાં મળે કે જેનાથી હું ધન્ય થઈ જાઉં? અને એવા ગુરુ મળે તો પરીક્ષિત કહે છે કે મારા ગુરુની ચરણ રજ હું શિર પર ધરું. અજાન બાહુ છે, કમલ સમાન નેત્ર છે, વિશાળ વક્ષસ્થળ છે. વિદ્વાનોની સભામાં પ્રવેશ કર્યો, ઊંચા આસન પર બિરાજમાન કરાવ્યા, એમનું પૂજન કર્યું. પરીક્ષિતને લાગ્યું કે જે ગુરુની તલાશ મને હતી, આજે સામેથી મારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યા છે, ઋષિનો અપરાધ કર્યો છે, શાપ મળ્યો છે, 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, મારા જેવા અધમનો શું ઉદ્ધાર થઈ શકે? સુખદેવજી કે રાજા, તારી તૈયારી હોય ને તો 7 દિવસ નહીં, 7 મિનિટમાં તારો ઉદ્ધાર થઈ શકે. પ્રશ્ન પૂછ્યા, કૃપા કરીને કહો કે મનુષ્યનું આયુષ્ય બહુ ક્ષણિક છે, ભગવત પ્રાપ્તિના સાધનો અનેક છે, માણસ પાસે એટલો સમય નથી કે બધા સાધનો કરી શકે. અલ્પ આયુષ્યનો મનુષ્ય કેવી રીતે પ્રભુને પામી શકે? જીવન તો બધા જીવે છે, પણ વાસ્તવમાં જીવન જીવ્યો કોને કહેવાય? એવું કઈ રીતે બને કે જીવન પણ મંગલ બને અને મૃત્યુ પણ મંગલ બને? ઘણી વાર માણસ થાય કે પારખીને ગુરુ કરીએ, પારખીને ગુરુ ના કરાય, ગુરુ પારખીને શિષ્ય બનાવે. આપણી યોગ્યતા કેટલી અને ગુરુનું જ્ઞાન કેટલું? પરીક્ષા કરવાના આપણા માપદંડો બધા ભૌતિક માપદંડો છે. અધ્યાત્મના માર્ગમાં ભૌતિક માપદંડો ના ચાલે. આજે શિષ્ય એવો મળ્યો છે જે સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે, અને ગુરુ પણ એવા મળ્યા કે જેને શિષ્ય પાસેથી કઈ નથી જોઈતું, શિષ્યનો ઉદ્ધાર જોઈએ છે. ગુરુને પણ કઈ આપવાનું મન થાય કે આજે મન મૂકીને એના પર વરસો. ત્યાં સુખદેવજીએ પરીક્ષિતના પ્રશ્ન સાંભળ્યા. દ્વિતીય સ્કંદના પ્રારંભમાં મંગલાચરણ કરવાનો પણ સમય લીધો નથી, સીધો જ ઉપદેશનો પ્રારંભ કર્યો છે. પ્રથમ સ્કંદે વંદન કરીએ. દ્વિતીય સ્કંદ વામચરણ કમલ, સાધન લીલા 10 અધ્યાય, તત્વ ધ્યાન, ભક્ત સાધન અને મનન પ્રકરણ. સીધો ઉપદેશ પ્રારંભ કર્યો. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. પ્રારંભ કર્યો છે વકારથી. પરીક્ષિતને શંકાથી મને કયો રસ મળશે? કેમ બજારમાંથી 5-7 અત્તરની શીશી લાવીએ, ઢાંકણું ખોલીએ, સુગંધ ફેલાય, આ મોગરાનું અત્તર છે, આ ગુલાબનું છે, આ ચમેલીનું છે, આ ખસનું છે, એમ વકારથી પ્રારંભ કરીને વ એ અમૃત બીજ કહેવાય છે. અને પરીક્ષિતને ખાતરી થઈ, મને એવા ગુરુ મળ્યા કેવલ કથા નહીં સંભળાવે પણ મને અમૃતનું પાન કરાવશે. સુખદેવજી કે પહેલા તો હું તને ધન્યવાદ આપું કે પ્રશ્ન તારો એકલાનો નથી, તે જગતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યા છે. તને બીક છે તારી પાસે 7 દિવસ છે, પણ રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં મુક્તિ મેળવી છે. માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવો જીવ્યો એ મહત્વનું છે. ઘણા લોકો 80 વર્ષ જીવે, ક્યારે આવ્યા, શું કરું, ક્યારે ગયા, કોઈને ખબર ના પડે. અને ઘણા લોકો અલ્પ જીવન જીવીને પણ એવી સુવાસ ફેલાવતા જાય કે વર્ષો સુધી લોકો એને ન ભૂલે. પોતાના માટે જીવે, એનું મરણ થાય, પણ બીજાને કંઈક ઉપયોગી થઈને જાય એનું સ્મરણ થાય છે. માટે જેટલું જીવન પ્રભુએ આપ્યું છે આનંદથી જીવું. જો હંમેશા કહું છું કે પ્રભુએ જેટલા શ્વાસ આપ્યા છે એટલા આપણે જીવવા ના છે, જીવવા પડશે જ, એમાં કોઈ મીનબેક નહીં ચાલે.
અને ઠાકોરજી જે સમય નક્કી કર્યો છે એ સમય બધાને જવાનું છે, તમે એને રોકી પણ નહીં શકો. તો ક્યારે મરીશ, ક્યારે શું થશે? એક દિવસ મરવા માટે આપણે પલ પલ શા માટે મરીએ? છેલ્લા શ્વાસ સુધી જીવનને સેલિબ્રેટ કરો, આનંદ માણો, પ્રભુના ચરણમાં મન પરવો. જ્યારે એની ઈચ્છા છે ત્યારે સમય આવવાનો છે, પણ ત્યાં સુધી શા માટે પલ પલ મરીને જીવવું? એક એક ક્ષણ જીવનની આનંદથી ભરી દો. એવું જીવન આપણે જીવીએ કે સામે ઠાકોરજીને આપણને લેવા આવવાનું મન થાય, પ્રભુ પોતે સ્વાગત કરવા પધારે. એટલા માટે આ ભાગવત એવો ગ્રંથ છે કે આપણને જીવતા પણ શીખડાવે છે અને મરતા પણ શીખડાવે છે. આપણે તો એક પદ્ધતિ છે કે ઘણી વાર લોકો ચાલ્યા જાય ને પાછળથી ભાગવત બેસાડે. વાસ્તવમાં જીવતા માણસે ભાગવત સાંભળવું જોઈએ. પરીક્ષિતે મર્યા પછી નથી સાંભળ્યું, જીવતા ભાગવત સાંભળીને મુક્તિ મેળવી. એમ જીવતા સાંભળે ને તો પાછળથી બાળકોએ બેસાડવાની જરૂર ના પડે. એટલા માટે સુખદેવજી કહે છે, રાજા ભૂતકાળને ભૂલી જા. વીતેલા સમયને વારે ઘડી યાદ કરવાથી કઈ પાછો નહીં આવે. ભવિષ્યના ભયથી ભયભીત ના થા. તને ખબર નથી શું થશે, પ્રભુએ ધાર્યું હશે થવાનું છે. આમ થશે તો તેમ થશે, શું થશે એ આપણો વિષય નથી. વર્તમાનમાં જીવ. વર્તમાન ભગવાને આપેલી સૌથી મોટી ભેટ છે, એટલે અંગ્રેજીમાં પ્રેઝન્ટ કહેવાય છે. વર્તમાન પ્રભુને સમર્પિત કરી દે. ભવિષ્યનો આધાર વર્તમાન પર રહેલો છે. અને પ્રભુનો આશ્રય કરીશ તો મૃત્યુ એ મૃત્યુ નહીં રહે, તારું મૃત્યુ મહોત્સવ બની જશે. અજ્ઞાની માણસને મૃત્યુ ભયભીત કરે, પણ જે પ્રભુને ઓળખી ગયો છે એને તો આ મૃત્યુ પોતાના પ્રિયતમનું નિમંત્રણ લાગે છે. કેમ કે બધાએ એક દિવસ જવાનું છે. આ જીવનનો કોઈને ભરોસો નથી. જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. કહ્યું क्या भरोसा है इस जिंदगी का, ये साथ देती नहीं है किसी का.